હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીશું। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થયા બાદ દુધરેજ વાસીઓમાં આશાનું કિરણ ફેલાયું છે। તો રોડ રસ્તાની પ્રાથમિક સુવિધાથી વંચિત દુધરેજનો વિકાસ થાય તે પ્રકારની હવે માંગ ઉઠી છે। અનેક વખત સરકારમાં અને કલેક્ટરની રજૂઆત કરી લોકો હવે થાક્યા છે। તો ગામનું રેકોર્ડ છેલ્લા અનેક વર્ષોથી ગુમ છે, દસ્તાવેજો પણ નથી રહ્યા હવે। જેમાં મહાનગરપાલિકાના કમિશનર દ્વારા હવે દુધરેજ ગામના વિકાસના કામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થયા બાદ દુધરેજ વાસીઓમાં આશાનું કિરણ ફેલાયું છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, દુધરેજની વાત કરી, હવે વિકાસના કામો થાય તે માટે હવે માંગ કરવામાં આવી છે। હાલની શું અપડેટ, લોકોની શું પ્રતિક્રિયા? ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે, પરંતુ સુરેન્દ્રનગર શહેરનો જે દુધરેજ વિસ્તાર છે તે પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યો છે। રોડ રસ્તા, પ્રાથમિક સુવિધા અને પીવાનું પાણી અને ઠેર ઠેર જગ્યાએ ગંદકીના ગંજ હોવાના કારણે અનેક વખત દુધરેજ વાસીઓએ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે। ગામજનનું રેકોર્ડ પણ ગુમ છે, છતાં પણ તેમની વાત સાંભળવામાં નથી આવી રહી। કેટલીક મહિલાઓ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરવાનો છે, તો હાલ પ્રયાસ કરીશું। ખાસ કરી અનેક વર્ષોથી રજૂઆત કરી રહ્યા છો, કોઈ સમસ્યાનો નિવેડો નથી આવી રહ્યો, કેવી સમસ્યા? સમસ્યામાં તો એવું છે કે ગામની અંદર ગટર પેલા બસ સ્ટેન્ડ નથી, એથી આગળ આવો તો કોઈ દુધરેજની અંદર ગેટ નથી, એથી આગળ આવો તો પંચાયત નથી, છોકરાની કોઈ પંચાયત, છોકરાને કોઈ નિશાળ જવું હોય તો આચાર્ય પૂરતા નથી, આચાર્ય એક હોવો જોઈએ, શિક્ષક પૂરતા હોવો જોઈએ, પણ આચાર્યનું કોઈ નામ નિશાન નથી। તે પછી અમારે બધાને મુશ્કેલી એવી છે કે ગટરના પાણી રહ્યા અમારે પીવામાં આવે છે, પાણી ચાલુ કરો 10 મિનિટ લગી અમારે ચોખ્ખું પાણી નથી આવતું, ગંદુ પાણી આવે। એ ગંદુ પાણી બહાર પછી અમે નળનું પાણી લઈએ છીએ, એ પાણીમાં અમે પીવી તો અમે માંદા પડીએ। આરો પ્લાન્ટ ફરજિયાત બધાને લગાવવા પડે હોય, કોઈની પાસે એવા રૂપિયા નથી, સરકારે કોઈની પાસે રૂપિયા રહેવા દીધા નથી, કારણ કે એમની જ માંગ પૂરી નથી થતી, અમને શું આપવાના છે? અમારી કોઈ સગવડતા કરતા નથી। એમનું કાર્ય કરે, મત લેવા હોય ત્યારે હાજર થાય કે ભાઈ અમે આ કામ કરશું, આ કામ કરશું, આ કામ કરશું, મત લઈ કમ્પ્લીટ થઈ જાય એટલે એ ક્યાં હે ગુમ થઈ જાય। રોડ રસ્તાના કોઈ નિશાન નથી। આ બાજુ અમારે જે ફૂલવાડી વિસ્તાર છે ત્યાં શમશાન જઈ નાવા આવવું હોય તો એક પછી એક હાથ પકડે ને તાણે તળાવમાં ઉતરી શકાય છે, એવું છે। તળાવમાં ઉતરવા જાય ઘણી વખત બધા લપસી જાય, પડી જાય, કોઈ ભાંગતું થાય, કોઈના પગ ભાંગે, તો એની જવાબદારી કોની? અન્ય એક મહિલા પણ આપણી સાથે છે, વારંવાર રજૂઆત કરી છે, કેવા પ્રકારની સમસ્યા અને શું નવા કમિશનર પાસે આશા રાખો છો? મારું નામ રીટાબેન પ્રજાપતિ રીટાબેન છે। મારા દુધરેજની અંદર કોઈ સમસ્યા નથી, કોઈ ઉકેલ નથી। નગરપાલિકામાં 1994 ની સાલથી નગરપાલિકામાં ભરેલ છે, પણ ક્યાંય લાગતું નથી કે નગરપાલિકામાં ભરેલ છે। એમાં અત્યારે મહાનગરપાલિકા બન્યું છે, નથી બસ સ્ટેન્ડ દુધરેજમાં, નથી બસ સ્ટેન્ડ કે નથી અંદર ગેટ કે નથી અંદર પંચાયત ઓફિસ કે નથી મેડિકલ હોલ કે નથી પોસ્ટ ઓફિસ, કોઈ પોસ્ટ ઓફિસ ને પોલીસ ચોકી નથી, કોઈ એવું છે નહીં। બધા ગંદકી કરે છે, દારૂ પીને બધું કચરો અહીંયા ફેંકે છે, કોઈ સુવિધા નથી। તો અમે એમ કેવી છીએ કે અમારું આ બધી માંગ પૂરી કરો અને અમને બધા રસ્તા ને રોડ ને એ બધા સુવિધા આપો, પાણીની સુવિધા કરો। નાય એવું કોઈ ઓફ થઈ ગયું હોય તો અહીંયા તળાવે નાય એવું નથી, ઉતરે એવું નથી, અમને ઘાટ બનાવી દો, પગથિયા બનાવી દો, અમને આ બધી સુવિધા કરી દો। જય હિન્દ। કેવી માંગ કરી કાલે રજૂઆત દરમિયાન? મારું નામ અમરબેન પ્રવીણભાઈ છે। દુધરેજમાં ભલે 94 થી આ બધું થયું છે નગરપાલિકા, પણ અત્યારે મહાનગરપાલિકા છે, માટે જે અમારા બહેનો છે એ કાલે આવ્યા હતા, એમની બધાની માંગો પૂરી કરો। અને જે નવાસર છે છતાં એમને અમે માંગ કરીએ છીએ કે જે કરશો તે સારું કરજો, અને તમે સારું કરશો તો તમારો યશ થશે અને તમે બધા બહેનો રાજી થશે અને અમે દુધરેજમાં તમારો થઈ જશે। ખાસ કરીને પ્રાથમિક સુવિધા નથી, રોડ રસ્તા નથી, પીવાનું પાણી નથી મળી રહ્યું, કપડા ધોવા માટેનો ઘાટ નથી। નવા આવેલા કમિશનર પાસે હવે દુધરેજ વાસીઓ એક જ માંગ કરી રહ્યા છે કે જે પ્રાથમિક સુવિધાના પ્રશ્ન છે તેનો નિવેડો લાવવામાં આવે અને તાત્કાલિક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે। જી ફઝલ, વાત કરી કે જે પ્રમાણે માંગ તો કરવામાં આવી છે, પરંતુ રજૂઆત કોઈ પણ સાંભળતું નથી, હવે આગળ શું પગલાં લેશે આ લોકો? ખાસ કરીને જે 1994 થી દુધરેજ ગામ છે તે નગરપાલિકામાં ભળ્યું છે, હાલ મહાનગરપાલિકા જાહેર થઈ છે। આ લોકો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, પૂર્વ પ્રમુખો નગરપાલિકાના 5-6 જતા રહ્યા, તેમને રજૂઆત કરવામાં આવી છે,
પરંતુ આ જાડી ચામડીના નેતાઓ હોય અને મત લેવા આવતા હોય ત્યારે આ લોકો વચ્ચે આવતા હોય છે. અત્યારે ત્યાં હાજર પણ નથી રહેતા. ગામમાં પીવાનું પાણી નથી મળતું, પોસ્ટ ઓફિસ નથી, બેંકની સુવિધા નથી, આરોગ્ય કેન્દ્ર નથી અને પોલીસ ચોકી પણ નથી અને શાળામાં આચાર્ય પણ નથી. આ અંધેર વહીવટ ચાલી રહ્યો છે દુધરેજ ગામમાં. ત્યારે તેની સામે હવે આ તંત્ર જોવે. નવા આવેલા કમિશનર પાસે આ મહિલાઓ આશા એટલે વ્યક્ત કરી રહી છે કે તેમના બાળકો ભણી ગણી આગળ વધે, પ્રાથમિક સુવિધાઓ મળે, કારણ કે આ પણ ટેક્સ ભરે છે સરકારને કરોડોનો. દુધરેજ ગામ પણ છે. ત્યારે હવે આ મુદ્દે પણ આગામી દિવસમાં કમિશનર સામું જોવે અને તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ કરે. આ લોકોએ સીએમઓ સુધી રજૂઆત કરી છે, અરજીઓ પોર્ટલમાં કરી છે, પીએમ માં પણ રજૂઆત કરી છે, છતાં પણ આ પ્રશ્નનો નિવેડો નથી આવતો. હવે આશા રાખી રહ્યા છે કે આમનો પ્રશ્નનો નિવેડો આવે. જી આભાર ફઝલ, અમારી સાથે જોડાવા બદલ. સમગ્ર માહિતી